હેલો મિત્રો, કેમ છો? આજથી આપણે નવી ચેનલ ચાલુ કરીએ જેનું નામ છે જેબીજે લોજિક. જેબીજે લોજિક એક સંસ્થા હતી જે લાસ્ટ 12 વર્ષથી એક્ટિવ છે અને આ માધ્યમથી આપણે C++, HTML, જાવા, એન્ડ્રોઈડ બધી જાતના મોર ધેન 25 to 30 લેંગ્વેજીસના ગુજરાતીમાં વિડીયો અપલોડ કરે છે. બધી જાતની વસ્તુ જેમાં થિયરીથી લઈ અને પ્રેક્ટિકલ નોલેજ બધું તમને ભરપૂર મળશે આની અંદર. તો હવે આપણે HTMLનું થોડુંક બેઝિક નોલેજ લઈ લઈએ. HTML એટલે શું છે? HTML એટલે એક એવી લેંગ્વેજ છે જે દુનિયામાં બધી જગ્યાએ ચાલે છે, બરાબર. કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં HTML યુટિલાઇઝ ન થતો. તમે કોઈ પણ જગ્યાએ જો વેબ પેજ ક્રિએટ કરવા માટે HTML જ સહારો લેવો પડે, ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટલી, બરાબર. પણ HTML પછી ઘણા બધા એના બૂસ્ટસ્ટ્રેપ મીન્સ ઘણા બધા એના વર્ઝન્સ આવી ગયા છે અને નોર્મલી એ ડિઝાઇનિંગ માટે યુટિલાઇઝ થાય છે, બરાબર. તો કોઈ પણ ડિઝાઇનિંગ કરવા માટે તમારે HTML તો તમારે નેસેસરી પડે. તો મારી પાસે તમને મટીરિયલ પર છે ગુજરાતી અને ઇંગ્લિશમાં બનાવેલા, બરાબર. નોર્મલી HTML છે એ 1991માં સર ટિમ બર્નર્સ-લી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે સત્તાવાર રીતે તેને ડિક્લેર નહોતું કર્યું કારણ કે હજી ડેવલપમેન્ટ મોડમાં હતું. પરંતુ જ્યારે 1995માં 2.0 તરીકે એને પ્રકાશિત કરવામાં આવ્યું. ત્યારબાદ HTML 4.0.1 એ 1999ના અંતમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને HTMLનું એ મુખ્ય વર્ઝન હતું. ઓકે, ટિમ બર્નર્સ-લી, તો આપણે એનો ફોટો જોવો તો જોઈ પણ શકીએ. આ પોતે HTML ખૂબ જ વિકસિત માર્કઅપ ભાષા છે. અલગ અલગ વિવિધ એના વર્ઝન્સ અપડેટ કરવામાં આવ્યા છે. બધી વર્ઝનની ખાસિયત હોય છે, અલગ અલગ વેબ પેજીસ હોય છે, બરાબર. HTML 1.0 વેબ બ્રાઉઝર દ્વારા વાંચી શકાય એવું બહુ સારું અને માહિતી શેર કરવા માટે 1993ની અંદર પ્રકાશિત કરવામાં આવેલું હતું, બરાબર. ત્યારબાદ વિકાસકર્તાઓ વેબસાઇટમાં બનાવેલ સામેલ ન હતા, તેની ભાષા પણ વધતી ન હતી અને ત્યાર પછી 1995 પ્રકાશિત HTML 2.0 આવ્યું, જેમાં HTML 1.0ની બધી જ સુવિધાઓ ટોટલી અલગ અલગ ફીચર્સ બધી વસ્તુ તેમાં તમને જોવા મળશે. અને જાન્યુઆરી 1997 સુધીમાં વેબસાઇટ ડિઝાઇન કરવા માટે ઓલ ઓફ પર્સન જેટલા પણ ડેવલપર હતા એ જમાનામાં, બરાબર, બધા પર HTML યુટિલાઇઝ ચાલુ કરી દીધો હતો અને પરફેક્ટ હતો. પછી HTML 3.0 જે ડેવ વેગેટ નામના એક માણસે એને અલગ રીતના રિપ્રેઝન્ટ કર્યું. તેમાં ઘણા બધા સુધારાઓ એમને મૂક્યા અને વેબ પેજની રચનાઓ કરવામાં આવી. વેબ પેજની રચના દ્વારા એક આખું વેબ માસ્ટર ક્રિએટ થવા માંડ્યું હતું અને અલગ અલગ સુવિધાઓ લાગુ કરવામાં આવી હતી. પણ આને કારણે થોડુંક બ્રાઉઝરનું વર્કઆઉટ કેવું થયું, સ્લો ડાઉન કર્યું. પછી ત્યારબાદ HTML 4.0.1 જે વ્યાપકપણે ઉપયોગ થાય છે, બરાબર. જે અત્યારના HTML 5.0 જે તમે યુટિલાઇઝ કરો છો હાલમાં, એના કરતાં થોડુંક લેટેસ્ટ વર્ઝન હતું અને વિશ્વભરમાં વપરાય છે. HTML 5 એ HTML 4.0.1ના વિસ્તૃત સંસ્કરણ માટે કહી શકાય, જે વર્ષ 2012માં પ્રકાશિત કરવામાં આવેલું હતું. આ છે નોર્મલ HTML 5નો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો સિમ્બોલ. અત્યારના HTML 5નો કહે છે. તો આ હતો આપણો વિડીયો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું HTMLના બેઝિક કન્સેપ્ટ, બરાબર. HTMLના બેઝિક કન્સેપ્ટ, હેડ, બોડી, એનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું છે, બરાબર. એ નેક્સ્ટ વિડીયોમાં આપણે તમને જોવા મળશે. સાથે પ્રેક્ટિકલ પર તમને જોવા મળશે અને એના માટે કયા સોફ્ટવેર્સ યુટિલાઇઝ થાય છે એનો પણ હું તમને વિસ્તૃતમાં ખ્યાલ. તો આજના દિવસ માટે શુભરાત્રિ.